सुवाली बीच पर पुलिस चौकी और वॉच टावर का लोकार्पण, डीसीपी शैफाली भारवाल की निगरानी में कार्यक्रम संपन्न। सूरत के सुवाली बीच पर सुरक्षा व्यवस्था को मजबूत बनाने के उद्देश्य से नई पुलिस चौकी और पुलिस वॉच टावर का लोकार्पण किया गया। यह महत्वपूर्ण कार्यक्रम डीसीपी शैफाली भारवाल की निगरानी में सफलतापूर्वक संपन्न हुआ। पुलिस कमिश्नर ने लोकार्पण किया, वहीं क्षेत्र के विधायक संदीप देसाई भी विशेष रूप से उपस्थित रहे। डीसीपी शैफाली भारवाल के मेहनती प्रयासों और लगातार निरीक्षण का ही परिणाम है कि आज बीच पर भी वॉच टावर स्थापित किया गया है। इससे सूरत शहर में होने वाली अवैध गतिविधियों पर रोक लगाने में बड़ी मदद मिलेगी। नई पुलिस चौकी और वॉच टावर से बीच पर आने वाले पर्यटकों की सुरक्षा मजबूत होगी तथा कानून व्यवस्था को और प्रभावी तरीके से लागू किया जा सकेगा। हजीरा पुलिस स्टेशन जे दरियाकांठाનું पुलिस स्टेशन है सूरत शहर में અને આમાં ખાસ કરીને સુવાલી બીચ છે જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારોની સંખ્યામાં લોકો આવે છે અને રવિવારના દિવસે 15,000થી વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વેકેશન વિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે। તેના સુરક્ષાના ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જો કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વોચ રાખવા માટે વોચ ટાવરના ઇનાગ્રેશન जो કરવામાં આવે માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને અન્ય જો અમારે લગભગ 10 ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પોલીસ અધિકારીઓ હાજર હતા અને આ એક વિસ્તાર એવા છે કે અહીંયા સુવાલી બીચ ફેસ્ટિવલના લીધે તો છેલ્લા 2 વર્ષ થાય છે જેમાં લગભગ 3 લાખ લોકો આવે છે। તો આ વખતે બી લગભગ 5 લાખ લોકો અહીંયા આવશે। 3 દિવસના ફેસ્ટિવલ તો 15 ડિસેમ્બર પછી થવાના છે। તો એને જો ધ્યાન રાખીને આ વિસ્તારમાં જો પોલીસના અમારા સ્ટ્રેન્થનિંગ કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારના અમે વાયરલેસ બેઝડ जो है सोलर बेस्ड कैमराओं सीसीटीवी कैमरा लगावा जई रहा छे जेथी आ समग्र विस्तार में लोगों को कोई तकलीफ नहीं पड़े અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય। આ આશયથી આજના બંનેના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાના પ્રશ્નો હોય છે પ્રજા અમે જે રીતે સહયોગ કરે છે તો અમારી જો ફરજ છે અમે એટલે જ મહેનત કરીને અમે પ્રજાને સુરક્ષિત રાખીએ।